નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોહમ જગડ આપનું પેન્ટેડ લર્નિંગ એપ્લિકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણી સિરીઝ ચાલુ છે ગાલા અસાઇનમેન્ટ પેપર. એમાં પ્રશ્નપત્ર 2, એમાં વિભાગ બી આપણે પહોંચ્યા છીએ. ફટાફટ શરૂ કરી દઈએ. જોઈએ પ્રશ્ન કયો છે આપણો. પહેલો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયાઓ વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય? તમે જો નામ જ કહે છે વિઘટન, છૂટું પડવું, સંયોગીકરણ ભેગું થવું, તો ભાઈ વિરુદ્ધ પ્રક્રિયા જ થાય. તો આવી પ્રક્રિયામાં બે ગુણના પ્રશ્નમાં તમારે શું કરવાનું? બેયની વ્યાખ્યા લખવાની, બેયના એક એક ઉદાહરણ લખવાના, બેયની વ્યાખ્યા લખવાની, બેયના એક એક ઉદાહરણ લખવાના. અને વ્યાખ્યા બને ત્યાં સુધી આપણા પુસ્તકમાં જે પ્રમાણે શબ્દો આપેલા છે એ પ્રમાણે લખી શકો તો બહુ સારું કહેવાય. બરાબર. ચાલો, વિઘટન પ્રક્રિયામાં શું થાય તો કે એકલ અણુને ઉર્જા આપો તો બે પરમાણુમાં એનું વિઘટન થાય. જ્યારે સંયોગીકરણમાં વિઘટન કરતા વિરુદ્ધ પ્રક્રિયા જોવા મળે. બે કે તેથી વધુ પરમાણુ ભેગા થઈ અને એક અણુ બને. અણુ તૂટે અને પરમાણુ બને, અને પરમાણુ ભેગા થાય અને અણુ બને. હે ને? અણુ પરમાણુ વચ્ચેનો તફાવત યાદ છે ને બધાને? બરાબર ને? એકલો ઓક્સિજન, એકલો હાઇડ્રોજન, આ બધા છે એ પરમાણુઓ કહેવાય. પણ આ ઓક્સિજન અને હાઇડ્રોજન જો જોડાઈ જાય તો એને આપણે અણુ કહીએ. બરાબર ને? એકલો કાર્બન, એકલો હાઇડ્રોજન એ પરમાણુ કહેવાય. પણ આવા કાર્બન અને હાઇડ્રોજન છે એ શૃંખલામાં કે એ રીતે જોડાઈ જાય તો એને આપણે અણુ કહીએ. સિમ્પલ. બરાબર. વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો કે સાહેબ જો એ અને બી છે એને ઉર્જા આપો તો એ અને બી છૂટા પડી જાય તો વિઘટન થઈ ગયું. આવી પ્રક્રિયા તમે ક્યાં જોઈ છે? યાદ કરો. જુઓ, સિલ્વર ક્લોરાઇડ એને જો સૂર્યપ્રકાશની હાજરીમાં રાખો તો સિલ્વર અને ક્લોરીન એ અલગ થઈ જાય. બરાબર. અહીંયા તમે જુઓ સરસ રીતે અવસ્થાઓ લખી છે. અહીંયા આગળ સમીકરણને સંતુલિત કર્યું છે. તો ભાઈ પરીક્ષામાં પણ તમારે આ રીતે સંતુલિત સમીકરણ જ લખવા. અને તમને જો ઠીક લાગે, બધા નામ આવડતા હોય તો અહીંયા નીચે નામ પણ લખવા. સિલ્વર ક્લોરાઇડ, આ સિલ્વર, આ ક્લોરીન ગેસ, આવું લખો. અમુક સામાન્ય બાબતો આપણને બેટા ખબર હોવી જોઈએ કે ક્લોરીન ક્યારે એકલો Cl છૂટો ન પડે, એ Cl2ના સ્વરૂપમાં છૂટો પડે. આ રીતે હાઇડ્રોજન એ ક્યારે એકલો અણુના સ્વરૂપમાં છૂટો ન પડે, એ H2ના સ્વરૂપમાં છૂટો પડે. તો આ બધી બાબતો આપણા સામાન્ય નાની મોટી સિલી મિસ્ટેકના કારણે માર્ક કપાતા અટકાવશે. ચાલો આગળ. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો કે સાહેબ એ અને બી છૂટા હોય અને એ અને બી ભેગા થઈ જાય અને ઉર્જા મળે એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીએ. કોને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા? જુઓ દહનનું ઉદાહરણ જુઓ. કાર્બનને હવાની હાજરીમાં સળગાવો તો કાર્બન ડાયોક્સાઇડ બને અને ઉર્જા મળે. અને સાથે સાથે આ પ્રક્રિયા એને આપણે વિઘટન પ્રક્રિયા કીધું. બરાબર. ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય તો આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કીધું. તો આ પ્રશ્ન સમજાણો બધાને? બરાબર. રેપિડ રિવિઝન બેચ આપણી શરૂ થવાની છે ટૂંક સમયમાં. આ રેપિડ રિવિઝન બેચનો એજન્ડા અને કઈ રીતે કામ કરવાનું છે એનો ડિટેલ વિડીયો એ તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા ચેનલ ઉપરથી મળી જશે. બરાબર. આગળનો પ્રશ્ન આપણે જોઈએ. આયનીકરણ સંયોજનના 4 સામાન્ય ગુણધર્મ લખો. આ પૂછાયેલો છે બોર્ડમાં ભૂતકાળમાં પ્રશ્ન. આયનીય સંયોજનના 4 સામાન્ય ગુણધર્મ લખો. પહેલા તો તમે યાદ કરો બેટા આટલું કે આયનીય સંયોજન હોય ને એમાં સાહેબ આયનો હોય. અને આ આયનો હોય ને એની વચ્ચે આકર્ષણ બળ હોય. અને આ આકર્ષણ બળ છે ને એ ખૂબ પ્રબળ હોય. ખૂબ પ્રબળ આકર્ષણ બળ હોય. આટલું આપણને ખબર હોવી જોઈએ. આયનીય સંયોજન નામ જ છે એટલે એની અંદર શું રહેલું હોય? આયનો. પોઝિટિવ આયન, નેગેટિવ આયન અથવા કેટાયન, એનાયન, આવું બધું રહેલું હોય. અને આ આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય બંધ હોય. ચાલો, તો સૌથી પહેલું ભૌતિક સ્વભાવ. આપણે કીધું કે સાહેબ બહુ આકર્ષણ રહેલું હોય તો બહુ આકર્ષણ રહેલું હોય ભેગા ભેગા રહે. તો જો અણુઓ ભેગા ભેગા રહેતા હશે તો આ પદાર્થ સામાન્યપણે કેવો હશે? તો કે ઘન હશે અને સખત હશે. પણ સાથે સાથે બરડ હોય એટલે કે દબાણ આપતા તૂટી જાય. તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજન કેવા હોય? ઘન અને થોડા સખત હોય પણ સાથે સાથે બરડ. બરડ સમજો ને ભાઈ? બિસ્કિટ કેવું હોય? તમે તોડો નોટ ખટાક કરતો તૂટી જાય. કાચ કેવું હોય? તમે બળ લગાડો એ તૂટે નહીં પણ ખટાક કરીને એક ટાઈમે તૂટી જાય. એને બરડ કહેવાય. તન્ય કોને કહેવાય? તો કે ભાઈ લોખંડ હોય ને એને ખેંચો તો ન તૂટે, પછી ધીરે ધીરે કરતા વચ્ચેથી પાતળું થઈને તૂટી જાય. બરાબર ને? ચાલો ત્યારે બીજું શું કહે છે? ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ. ભાઈ ગલન બિંદુ ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો કે આ અણુઓ પાસે હોય ને સાહેબ, આ પાસે હોય ને એને તમે જો થોડાક છૂટા પાડી દો ને તો એ પ્રવાહી બની જાય.
હે ને? અને જો એને તમે બહુ છૂટા પાડી દો તો એ શું બની જાય? વાયુ બની જાય. પણ આપણે કીધું કે સાહેબ આ બધા વચ્ચે છે ને આકર્ષણ બહુ વધારે છે, તો એ જલ્દી એકબીજાને છોડશે નહીં. પણ તમારે છોડાવવા તો છે જ તે પરાણે કરીને એને, તો એને છોડાવવા માટે તમારે વધુ ઉર્જા આપવી પડે. વધુ ઉર્જા એટલે વધુ ઉષ્મા એટલે વધુ તાપમાન. એટલા માટે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે? તો કે ઊંચા હોય. કારણ વાંચી લો એનું, આયનો વચ્ચે રહેલા બંધ એ ઘણા પ્રબળ હોય અને એને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. વધુ ઉર્જાની જરૂર પડે. ચાલો, દ્રાવ્યતા એટલે મતલબ કેમાં ઓગળે ને કેમાં ન ઓગળે. બરાબર? તો કહે છે કે ભાઈ પાણીની અંદર ઓગળી જાય, પણ કાર્બનિક દ્રાવકો જેવા કે પેટ્રોલ અને કેરોસીન એમાં ઓગળશે નહીં. એમાં ઓગળશે નહીં. પછી શું કહે છે? વિદ્યુતનું વહન કરે? તો કે હા, વિદ્યુતનું વહન કરે. વિદ્યુતનું વહન શા માટે થાય? તો કે ભાઈ વિદ્યુતનું વહન કરવા માટે વિદ્યુત ભારો અથવા આયનો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા પડે. તો બે રીતે આયનો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે. એક તો તમે એને પીગાળો, આ સંયોજનને પીગાળો તોય આયનો આમથી આમ થાય, અને એને જો પાણીમાં તમે દ્રાવણ બનાવો તો પણ આયનો આમથી આમ થઈને વિદ્યુતનું વહન કરી શકે. બરાબર? તો જો અહીંયા દ્રાવણોમાં વિદ્યુતનું વહન મુક્ત રહેલા વીજભારિત કણોના કારણે થાય. આ યાદ રાખવું જોઈએ આપણે કે વિદ્યુતનું વહન કોણ કરે? તો કે સાહેબ જે મુક્ત રહેલા વીજભારિત કણો હોય ને એ કરે. પાણીમાં બનાવેલા દ્રાવણો આયનો ધરાવે એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય. આયનો વિરુદ્ધ વીજભાર તરફ ગતિ કરે. ભાઈ ધન આયન હોય એ ઋણ ધ્રુવ તરફ જાય, ઋણ આયન હોય ધન ધ્રુવ તરફ જાય. એ તો સામાન્ય બાબત છે ને, આપણને ખબર જ પડે બધાને કે વિરુદ્ધ તરફ જ ગતિ હોય બધાની. પરિણામે આયનીય સંયોજનનું જલીય દ્રાવણ એ વિદ્યુતનું સુવાહક હોય. જો આવો ભાઈ એક માર્કમાં કારણ એ પૂછાય કે શા માટે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ એ વિદ્યુતનું સુવાહક હોય, તો આ 3 લાઈન લખી છાપી દેવાની, એકમાંથી 1 માર્ક મળી જાય. પરંતુ ઘન અવસ્થામાં સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. આવું ભાઈ પૂછાય ખરા ખોટામાં? મારી જેવો સાહેબ બનાવી નાખે કે ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરે છે, તો શું આવે? ખોટું. ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. કેમ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણથી બંધાયેલા હોવાથી આયનોનું સ્થળાંતર શક્ય થઈ શકતું નથી. બોલો, ખબર પડે છે? તો આપણે ભાઈ જ્યારે 1 2 4 5 પ્રશ્નો કરશું ત્યારે કાંઈ 5 પ્રશ્ન નહીં કરીએ, એની અંદર બીજા 4 5 25 પ્રશ્નો છે એનું ડિસ્કશન પણ કરતા રહેશું. બરાબર? અને એ બધા પ્રશ્નપત્ર આપણે તમને સોલ્વ કરાવવાના છે આ ચેનલ ઉપર. બરાબર? એટલા માટે આ બધા વિડીયો લાઈક તો થવા જ જોઈએ અને આ ચેનલ પણ સબસ્ક્રાઈબ થવી જોઈએ. એની સિવાય કંઈ તકલીફ હોય, આ જોઈએ પેલું જોઈએ વિજ્ઞાન વિષયની, તો નીચે તમે લખજો. બરાબર ને? હું વાંચીશ અને જે શક્ય આપણે બનતું હશે બધા પ્રયત્નો કરશું કે તમારે વિજ્ઞાન વિષયમાં સહાયતા મળે. ચાલો જોઈએ અહીંયા. પોષણના આધારે 2 પ્રકાર ટૂંકમાં સમજાવો. પોષણ ભાઈ પોષણ. હું શું કરું છું? તો કે ખાઉં છું. એ ખાવ એટલે મને ઉર્જા મળે, એને આપણે કીધું પોષણ. કે ભાઈ ખાવાનું આપણું કઈ ટાઈપનું છે એના ઉપરથી આપણને કયા કયા 2 પ્રકારમાં વિભાજિત કરીએ સજીવોને. બરાબર? તો એક છે સ્વયંપોષી, એક છે સ્વયંપોષી. સ્વયંપોષી એટલે શું? તો કે જે પોતાનો ખોરાક જાતે બનાવે એને આપણે સ્વયંપોષી કીધું. અને બીજું છે એ વિષમપોષી. વિષમપોષી એટલે શું? તો કે વિષમપોષી એટલે ખોરાક ઉપર કોકના ઉપર આધાર રાખે, ખોરાક માટે કોકના ઉપર આધાર રાખે. જો આપણે છે ને એ ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખીએ. આપણે ખોરાક માટે કોના ઉપર આધાર રાખીએ? વનસ્પતિ ઉપર. બરાબર? આપણે શાકભાજી લઈએ કે માંસ આહાર કરીએ, જે કરીએ, પણ આપણે પોતે જાતે ખોરાક નથી બનાવતા. બરાબર? અને વનસ્પતિ શું કરે? વનસ્પતિને જોઈ તમે? થેલી લઈને શાક લેવા જતા જોઈ? નહીં ને? તો એ પોતે જાતે પોતાનો ખોરાક બનાવે. પણ આ આપણી નાના ધોરણની સમજણ હતી. આપણે અહીંયા થોડું ડેપ્થમાં વધારે લખવું પડે. તમે સમજો, આ સ્વયંપોષી છે ને, સ્વયંપોષી એ શું કામ કરે? તો કે એ છે એ સરળ અકાર્બનિકને, સાંભળજો, સરળ અકાર્બનિકનું રૂપાંતર જટિલ કાર્બનિકમાં કરે. જટિલ કાર્બનિકમાં કરે. એટલે કઈ રીતે ભાઈ? તો કે આપણે વનસ્પતિ શું લે? કાર્બન ડાયોક્સાઇડ લે અને પાણી લે.
અને એમાંથી શું બનાવે તો કે ભાઈ ગ્લુકોઝ બનાવે. તો ગ્લુકોઝ છે ને બેટા એ જટિલ કાર્બનિક પદાર્થ છે. તો જો અહીંયા લખ્યું છે કે આ સજીવો સરળ દ્રવ્યો જેવા કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે. જો અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે અને એનું રૂપાંતર જટિલ કાર્બનિકમાં કરે. અને આમાં કોનો સમાવેશ થાય તો કે બધી લીલી વનસ્પતિનો સમાવેશ આમાં થાય અને કેટલાક જીવાણુઓ જે પોતે હરિત કણ ધરાવે એનો સમાવેશ આમાં થાય. કોનો સમાવેશ થાય? બધી લીલી વનસ્પતિ અને હરિત કણ ધરાવતા બેક્ટેરિયાનો સમાવેશ સ્વયંપોષીની અંદર થાય. વિષમપોષી એટલે કેવા? એવા સજીવો કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે કોની ઉપર આધાર રાખે? સ્વયંપોષી ઉપર આધાર રાખે. અને એ શું કરે? એ ઊંધું કામ કરે. જો આ સજીવો અન્ય સજીવમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવે. આપણે શું કરીએ? વનસ્પતિ ખાઈએ એટલે ભાઈ આ ગ્લુકોઝ ને બધું આપણામાં આવે અને તેનું સરળ પદાર્થોમાં વિઘટન કરે. આ માટે જૈવ ઉદ્દીપકોનો ઉપયોગ કરે. ભાઈ આપણા શરીરમાં તમે પાચન ક્રિયા ભણી ગયા છો, તો એ પાચન ક્રિયા શું કરે? તો કે આ જૈવ ઉદ્દીપકો છે એ આ જટિલ કાર્બનિક પદાર્થનું વિઘટન કરીને એમાંથી જરૂરી દ્રવ્યો છે એ મેળવી લે. વિષમપોષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી ઉપર આધાર રાખે. અને કોણ આમાં આવે? તો કે બધા પ્રાણીઓ અને વિષમપોષી. આ બધા કોણ છે? બધા પ્રાણીઓ અને ફૂગ એ વિષમપોષી છે, એટલે પોતે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. એના પછી જુઓ પ્રશ્ન, પાનફૂટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન આકૃતિ દોરી સમજાવો. તો ભાઈ આકૃતિ આપણે દોરવી પડશે, બરાબર. અને આકૃતિ પ્રમાણમાં સરળ છે, બરાબર. અહીંયા આગળ પર્ણ તમે દોરો. અહીંયા આગળ છે નવો છોડ નથી, એ કલિકાઓ છે, બરાબર ને. તો આ કલિકાઓ છે, આ આકૃતિ દોરો. અને પાનફૂટી અથવા પર્ણફૂટી એના પર્ણની કિનારીઓ પર, જો આ પર્ણની કિનારીઓ પર કલિકા ઉત્પન્ન થાય. આ કલિકા જ્યારે જમીન ઉપર ખરીને પડે અને એને યોગ્ય વાતાવરણ મળે, એટલે કે જમીનમાંથી પોષક દ્રવ્યો, પાણી અને સૂર્યપ્રકાશ મળે, ત્યારે એ નવા છોડ તરીકે વિકાસ પામે. ત્યારે અંકુરણ પામી નવા છોડ તરીકે વિકાસ પામે. કેટલીક વખત કલિકા વિકાસ પામીને પર્ણની કિનારીની ખાંચમાં જ નવો છોડ ઉત્પન્ન કરે છે. જો આ જે પરિસ્થિતિ લખીએ કે ભાઈ આ કિનારીની ખાંચમાં જે નવો છોડ ઉત્પન્ન કરે છે, બંને પરિસ્થિતિ થઈ શકે. સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય ત્યારે શું થાય? તો ભાઈ આ પ્રશ્ન આપણને પુસ્તકમાં સરસ રીતે આપેલો છે, બરાબર. એનું નામ આપણે આપ્યું છે માસિક ચક્ર અથવા રજોસ્ત્રાવ, બરાબર. તો આપણને ખબર છે કે સ્ત્રીમાં 2 અંડપિંડમાંથી દર મહિને કોઈ એક અંડપિંડ છે અંડકોષ મુક્ત કરે. શા માટે? તો કે ભાઈ બાળ સંતતિ ઉત્પન્ન કરવા માટે. પણ જ્યારે બાળ સંતતિ ઉત્પન્ન ન કરવાની હોય ત્યારે શું થાય? તો કે ભાઈ આ અંડકોષ છે એ એક દિવસમાં મૃત્યુ પામે. અને આ અંડકોષને વિકાસ આપવા માટે અહીંયા આગળ જાડી દિવાલ બને એન્ડોમેટ્રિયમની. આ એન્ડોમેટ્રિયમની દિવાલો છે એ તૂટે અને આ બધો કચરો છે એ યોની મારફતે બહાર નીકળી જાય. એને આપણે રજોસ્ત્રાવ કહીએ, માસિક સ્ત્રાવ કહીએ, જે 2 થી 8 દિવસ ચાલે. ચાલો વાંચીએ. માસિક ચક્ર એ સ્ત્રીમાં 28 થી 30 દિવસના સમયગાળામાં થતી એક ચક્રીય પ્રક્રિયા છે. અહીંયા લખ્યું છે ચક્રીય પ્રક્રિયા છે. ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે. અને જે ગર્ભધારણ દરમિયાન અવરોધાય એટલે કે ભાઈ જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે આ પ્રક્રિયા થતી નથી. માસિક સ્ત્રાવ દરમિયાન યોની દ્વારમાંથી રક્તસ્ત્રાવ બહાર નીકળે. આ રક્તસ્ત્રાવ દરમિયાન કોષ ભંગાર અને અફલિત અંડકોષ શરીરની બહાર ત્યાગ થાય. કોષ ભંગાર એટલે નકામી પેશીઓ, રુધિર શરીરની બહાર નીકળે એટલે કે યોનીની બહાર નીકળે. સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ કેટલા દિવસ સુધી જીવતો રહે? ભાઈ 1 દિવસ સુધી જીવતો રહે. અંડપિંડ પ્રત્યેક મહિને 1 અંડકોષ મુક્ત કરે. ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભને પોષણ આપવા માટે પોતે તૈયાર થાય. અને ગર્ભાશયની અંતઃ દિવાલ, જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ, એ સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠાથી સભર બને, બરાબર. જો અહીંયા જાડી દિવાલો બતાવી છે. આ એન્ડોમેટ્રિયમની દિવાલો છે એ જાડી બને, રુધિરથી સભર બને. કેમ? તો કે ભાઈ જો ગર્ભ રહે તો એને પોષણ આપવું પડે ને ભાઈ, એટલા માટે. પરંતુ જો ફલન ન થાય તો આ અંત આવરણની કોઈ જરૂર રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટે, શ્લેષ્મ રૂપે યોનિમાંથી બહાર નીકળે. આ સ્ત્રાવ લગભગ 1 મહિનાના સમયગાળે થાય. તેથી તેને આપણે માસિક સ્ત્રાવ અથવા ઋતુસ્ત્રાવ અથવા રજોધર્મ આવું નામ આપ્યું. જો 3 નામ યાદ રાખજો. માસિક સ્ત્રાવ સમજાવો, ઋતુસ્ત્રાવ સમજાવો, રજોધર્મ સમજાવો, બરાબર ને. તેની અવધિ 2 થી 8 દિવસ હોય છે. એટલે કે આ જે કોષ ભંગાર
અને મૃત અંડકોષ બહાર નીકળે એની અવધિ કેટલી હોય? તો કે 2 થી 8 દિવસની હોય. ચાલો પછી મોતિયો એટલે શું ભાઈ? એને કઈ રીતે દૂર કરી શકાય? તમે સાંભળ્યું છે કે તમારા બાઈ દાદાએ કોઈ મોતિયાનું ઓપરેશન કરાયું તો શું થાય ભાઈ મોતિયાની અંદર? જુઓ, મોટી ઉંમરની વ્યક્તિઓનો આંખનો લેન્સ દૂધિયો બને અને વાદળછાયું પડ જામી જાય, જેના કારણે એને કાં તો ઓછું દેખાય અને કાં તો દેખાતું બંધ જ થઈ જાય. આ પ્રકારની ખામીને મોતિયો કહે છે. બરાબર ભાઈ, આમ સાદી ભાષામાં આપણે જે બોલતા હોય પણ લખવામાં બને ત્યાં સુધી એવું નહીં કરવાનું, પુસ્તક પ્રમાણે લખવાનું. જેમ આપણે કીધું તે અંશતઃ અથવા સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવે, હે ને? વ્યવહારમાં તો આપણે હું બોલી નાખીએ, કાં તો એને ઓછું દેખાય ને કાં તો હા વાંધળો થઈ જાય. બરાબર, તો એવું આપણે લખશું નહીં, પણ સમજવા માટે આપણે એવું યાદ રાખી શકીએ. બરાબર, તો આ પ્રકારની ખામીને મોતિયો કહેવાય. મોતિયો એટલે શું કીધું? તો કે મોટી ઉંમરની વ્યક્તિના આંખના લેન્સ કેવા થઈ જાય? દૂધિયા થઈ જાય અને વાદળછાયું પડ એની આગળ જામી જાય અને એના કારણે એને ઓછું દેખાતું થઈ જાય અથવા તો સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવે. આ પ્રકારની ખામીને મોતિયો કહેવાય, જેને સર્જરી એટલે ઓપરેશન દ્વારા દૂર કરી શકાય. એની અંદર કૃત્રિમ લેન્સ મૂકી અને જોવાની શક્તિ પુનઃ પ્રાપ્ત કરી શકાય. આગળ વધીએ. જો એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 4 મિનિટ સુધી વહે છે તો પરિપથમાંથી વહન પામતો વિદ્યુત ભાર કેટલો થાય એ ગણવાનું છે. તો ભાઈ આવા દાખલાઓ જ્યારે પણ આવે ત્યારે તમારે પહેલો ધંધો હું કરવાનો, કઈ વસ્તુ આપેલી છે અને શું શોધવાનું છે એ વાત આપણે પહેલા જાણવાની. શું આપ્યું છે બેટા? જુઓ અહીંયા 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપ્યો છે, તો તમને સાહેબ આપ્યું છે I બરાબર 0.4 એમ્પિયર. બરાબર, અને 4 મિનિટ સુધી વહે છે એટલે તમને સમય આપ્યો છે T બરાબર 4 મિનિટ સમય આપ્યો છે. અને શું શોધવાનું કીધું છે? તો કે Q બરાબર કેટલા થાય એટલે વિદ્યુત ભાર શોધવાનો કીધો છે. તો પહેલી વસ્તુ તમને એ ખ્યાલ હોવી જોઈએ કે અહીંયા આગળ I, T અને Q શું એને લઈને આપણી પાસે કોઈ સૂત્ર છે? તો હા, જેણે સૂત્રનું રિવિઝન કર્યું હશે એને તરત યાદ આવશે કે સાહેબ આ સૂત્ર છે I બરાબર Q ના છેદમાં T. I બરાબર Q ના છેદમાં T. શું શોધવું છે? Q. તો એને કરતા બનાવો તો Q બરાબર IT. Q બરાબર IT. હવે અહીંયા આગળ મોટા ભાગના બાળકો ભૂલ કરતા હોય છે. અહીંયા આગળ મોટા ભાગના બાળકો શું ભૂલ કરે? અહીંયા શું લખ્યું આપણે? 40 મિનિટ નહીં, 4 મિનિટ છે ને ભાઈ, 4 મિનિટ. જો 4 મિનિટ આપેલું છે. જો આવું થાય ભાઈ પરીક્ષામાં કે અહીંયા આગળ 4 મિનિટ લખ્યું હોય ને આપણે ઉતાવળમાં 40 મિનિટ લખીએ અને એમ કરીને આખો દાખલો ગણીએ ને આખો દાખલો ખોટો પડે. બરાબર ને ભાઈ? તો 2 વખત કાળજીપૂર્વક જો રકમ જુઓ, 0.4 એમ્પિયર અને 4 મિનિટ આપી છે. બરાબર, તો એ રીતે તમારે જોવાનું. જો અહીંયા આગળ Q એ વિદ્યુત ભાર જો આપણે કુલંબમાં લાવવો હોય, કુલંબમાં, તો આ શેમાં હોવું જોઈએ? તો કે સાહેબ એમ્પિયરમાં હોવું જોઈએ. અને સમય શેમાં હોવો જોઈએ? તો કે સમય હોવો જોઈએ સાહેબ સેકન્ડમાં હોવો જોઈએ. સમય શેમાં હોવો જોઈએ? સેકન્ડમાં સમય હોવો જોઈએ. તો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે? 0.4 અને સમય આપણને બેટા 4 મિનિટ આપ્યો છે. તો આ 4 મિનિટને શું કરીએ તો સેકન્ડમાં ફરે? બોલો, 4 ગુણ્યા 60 સેકન્ડ. તો આ 6 ચોક 24 એટલે કેટલા થયા? 240 સેકન્ડ. તો આ 240 સેકન્ડ કિંમત આપણે અહીંયા મૂકવી પડશે, નહીં કે 4 મિનિટ એ. બરાબર, તો મોટા ભાગે બાળકો અહીંયા ભૂલ કરતા હોય કે અહીંયા આગળ સમય ફક્ત શેમાં હોવો જોઈએ બેટા? સેકન્ડમાં હોવો જોઈએ. તો અહીંયા મૂકી દઈએ આપણે 240. 0.4 ને શું કહેવાય બેટા? 0.4 ને આપણે 4/10 એવું કીધું. તો આ 4/10 ગુણ્યા 240. આ એક મીંડું અહીંયાથી ઉડાડી દો અને ગુણાકાર કરો. 24 ચોક કેટલા થઈ ગયા? 96. બરાબર, ચોકે 16 નો છગડો વધીને 1, 4 2 8 ને 1 9, 24 ચોક 96. અને એકમ આપણે લખવો જોઈએ અહીંયા કુલંબ. ત્યારે જઈને આપણો આખો દાખલો પૂરો થયો. અને અહીંયા શબ્દોમાં જવાબ લખી કાઢવો કે આ પરિસ્થિતિમાં 96 કુલંબ વિદ્યુત ભાર પસાર થાય. બરાબર, ખ્યાલ આવી ગયો? બરાબર, તો આ રીતે તમે દાખલા ગણી શકો. ભાઈ પ્રશ્ન કરતા મને તો લાગે છે કે દાખલા વધારે સહેલા પડે. પ્રશ્નોની અંદર કદાચ એકાદ પોઈન્ટ ભૂલાઈ શકે, પણ દાખલામાં તમે આખો દાખલો ગણો, સૂત્ર સાચું લખો, એકમ લખો એટલે પૂરા માર્ક તમને આપવા પડે. ચાલો, ઘર વપરાશમાં વિદ્યુત ઉપકરણોને શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી? એની ઉપરથી પહેલો તો આપણને એક પ્રશ્ન ખરું ખોટું ખબર પડી ગઈ કે ભાઈ ઘર વપરાશનું જોડાણ એ કેવું હોય? તો કે સાહેબ સમાંતર જોડાણ હોય. ઘર વપરાશમાં જે વિદ્યુતનું જોડાણ હોય એ કેવું હોય? સમાંતર જોડાણ હોય.
કેમ સાહેબ એ શ્રેણી જોડાણ ન હોય? તો વાંચતા જઈએ આપણે એક એક, બરાબર. આમ તો શ્રેણી જોડાણના લાક્ષણિકતાઓ તમને ખબર છે, એના ઉપરથી જ આપણે આનો જવાબ બનાવવાનો છે. વિશેષ રૂપે વધારાના સવાલ જવાબને તમારે ગોખવાના નથી. વિશેષ રૂપે કોઈ વધારાના સવાલ જવાબને તમારે ગોખવાના નથી. જેટલું તમને આવડે છે એના ઉપરથી થોડું થોડું લોજિક બિલ્ડ કરવાનું છે કે સાહેબ શ્રેણી જોડાણ કેમ હોય, તો કે જો સાહેબ શ્રેણી જોડાણ આમ હોય, અથવા આમ કરો ને, હા, આવા બલ્બ જોડી દીધા, આ શ્રેણી જોડાણ છે. તો અહીંયા આગળ જો સાહેબ આ બલ્બ ઉડી ગયો તો આખી લાઈન છે બંધ થઈ જાય. બીજું અહીંયા શું થાય, તો કે પ્રવાહ કેવો રહે, અહીંયા સમાન. વોલ્ટેજ કેવા થઈ જાય, તો કે વોલ્ટેજ અલગ થઈ જાય. પણ ભાઈ આપણા વિદ્યુત ઉપકરણો કેવા છે, આપણા વિદ્યુત ઉપકરણો ઊંધા છે કે એને સાહેબ આઈ છે ને એ બધા માટે અલગ અલગ જોઈએ અને વી છે ને એ બધા માટે સમાન જોઈએ. ચાલો તમે મનમાં મને યાદ કરીને કહો કે આપણા ઘરે વાપરવામાં આવતા ઉપકરણો એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કેટલો રાખીએ, ભારતમાં એના કેટલા નિયમો આપણે બનાવ્યા છે, મતલબ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેન્ટેન કરીએ છીએ, બરાબર. તમે મને વિચારીને કહેજો, બરાબર. ચાલો, તો આ બધી વસ્તુ તમને ખબર જ છે, એના ઉપરથી સવાલનો જવાબ બનાવવાનો છે. બધા સવાલને વધારે પડતા ગોખવામાં એનર્જી વેસ્ટ કરવાની નથી. સમજાય છે? ચાલો આગળ જો. શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન. જો હું તમને અંડરલાઈન કરું ને એટલું ખાલી તમારે યાદ રાખવાનું કે વિદ્યુત પ્રવાહ કેટલો હોય, સમાન. તેથી બલ્બ અને હીટર બેયને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે. ભાઈ બલ્બને ઓછા પ્રવાહની જરૂર હોય, હીટરને વધારે પ્રવાહની જરૂર હોય, તો બેમાંથી તમે સરખો પ્રવાહ પસાર કરશો તો મેળ આવશે નહીં. કારણ કે બંનેને સારી રીતે કામ કરે એટલા માટે જુદા જુદા મૂલ્યના પ્રવાહની જરૂર છે. ચાલો પહેલો મુદ્દો યાદ કરી લો. શું કીધું કે ભાઈ બલ્બ અને હીટર બેયને અલગ અલગ પ્રવાહની જરૂર છે, પણ જો બેયને શ્રેણીમાં જોડશો તો બેયમાંથી સમાન પ્રવાહ વહેશે અને બેયને સમાન પ્રવાહની જરૂર છે નહીં. આ થઈ ગયો આપણો બેટા પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું કહે છે કે ભાઈ એક ઉપકરણમાં ભંગાણ પડે એટલે કે બંધ થઈ જાય તો બાકીનો આખો પરિપથ ખુલ્લો થઈ જાય. પરિપથ ખુલ્લો થવો એટલે કે એમાંથી વહેતો પ્રવાહ બંધ થઈ જાય. તો ભાઈ તમે પંખો, ટ્યુબલાઇટ, લેમ્પ, હીટર બધું એક સાથે શ્રેણીમાં જોડો તો પંખો બંધ થાય તો આખું ઉપકરણ છે, આખી સિસ્ટમ છે એ બંધ થઈ જાય. શ્રેણી જોડાણમાં એક જ કળ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય. તમે જોયા છે ને મોટા મોટા ફંક્શન હોય એની અંદર પંખા કઈ રીતે હોય, એક સ્વિચ પાડો એટલે 10 પંખા ચાલુ થાય, એક સ્વિચ પાડો એટલે 10 લાઇટ ચાલુ થાય. તો એ બધા શેમાં જોડેલા હોય, શ્રેણીમાં. ભાઈ આપણે 10 પંખાની જરૂર નથી, માત્ર 2 પંખા ચાલુ કરવા તો શ્રેણીમાં એવી આપણને સુવિધા મળતી નથી. એવું સમાંતરમાં મળે. સમાંતરમાં 1 ચાલુ કરો તો 1, 2 કરો તો 2, 5 કરો તો 5 ચાલુ કરી શકાય, બરાબર ને. જોવો અહીંયા. તો આ ત્રીજો મુદ્દો થયો આપણો. શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી, બરાબર. પણ આપણા સાધનો એ રીતે ડિઝાઇન થયેલા છે કે સમાન વોલ્ટેજ ઉપર કામ કરે. કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણો વચ્ચે વહેંચાય જાય, પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી યોગ્ય રીતે કામ કરી શકતા નથી, બરાબર. વોલ્ટેજ પૂરા મળવા જોઈએ સાહેબ. કારણ આપો. ચાલો, આપણા ઘરમાં 2 જુદા જુદા રેટિંગવાળા પાવર સપ્લાય હોય, 2 જુદા જુદા રેટિંગવાળા પાવર સપ્લાય. તદ્દન સરળ. બહુ બધું ગોખોમાં મેં તમને કીધું, બહુ બધી વસ્તુ ગોખો નહીં. તમારી આસપાસ જરાક આંખો ફાડીને જોવો અને થોડું વિચારો. તમારા ઘરે તમે 2 પ્રકારની સ્વિચો જોઈ હશે. પહેલી સ્વિચો કઈ, જે રેગ્યુલર સોકેટ બોર્ડની અંદર હોય, નાની નાની સ્વિચો, પહેલાં પંખાની, બલ્બની, આ બધી સ્વિચો જોઈએ છે. અને બીજી તમે સ્વિચો જોઈએ છે તમારા ઘરે એસીની સ્વિચ, હીટરની સ્વિચ, ગીઝરની સ્વિચ, ઓવનની સ્વિચ, વોશિંગ મશીનની સ્વિચ જોઈ છે ને. આ 2 સ્વિચો વચ્ચે તમે તફાવત જોઈએ છે, બસ. તો ભાઈ નાના સાધનોને ચલાવવા માટે ઓછા પ્રવાહવાળો પરિપથ અને મોટા સાધનોને ચલાવવા માટે વધુ પ્રવાહ પસાર થઈ શકે એવા પરિપથ આપણા ઘરમાં રાખેલા છે, બરાબર. બધે નાનાવાળા કરીએ તો મોટા ઉપકરણો જોડો તો એ પરિપથ બળી જાય, અને બધે મોટા પરિપથવાળા વિદ્યુત પરિપથ જોડશું તો ભાઈ એ બધું આપણને મોંઘું પડે. એટલા જાડા તાર, એટલા મોટા વધુ વિદ્યુત પ્રવાહ સહન કરી શકે એવા તાર અને સ્વિચ બધે લગાડવાની જરૂર છે નહીં. તો જો અહીંયા દરેક વિદ્યુત ઉપકરણ પોતાનું આગવું રેટિંગ ધરાવે છે. તે મુજબ પાવર સપ્લાયમાંથી પ્રવાહ ખેંચીને કાર્ય કરે છે. દરેક ઘરમાં ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ ટાળવા માટે 2 સ્વતંત્ર વિદ્યુત પરિપથ
નો ઉપયોગ વિદ્યુત વાયરિંગમાં કરવામાં આવે છે. જો આ બધા શબ્દો ઓવરલોડિંગ, શોર્ટ સર્કિટ એને ટાળવા માટે ઓછા પાવર રેટિંગ વાળો જે હોય ઉપકરણ એને 15 એમ્પિયરનો પરિપથ આપવામાં આવે અને નીચા પાવર રેટિંગ માટે જેવા કે બલ્બ, ટ્યુબલાઇટ, પંખા વગેરેને 5 એમ્પિયરનો પરિપથ પૂરો પાડવામાં આવે છે. સમજી ગયા? દરેક વસ્તુ ગોખવાની નથી. આહાર શૃંખલામાં ઉત્પાદકોથી તૃતીય ઉપભોગી સુધી જતા પ્રાપ્ત ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય. સમજાવો. જો શું હોય, કઈ રીતે હોય, કઈ રીતે હોય, સમજો સમજો સમજો. શું કીધું? તો કે ભાઈ આહાર શૃંખલાની વાત કરી સાહેબ. આહાર શૃંખલાની વાત કરી દીધી. કઈ રીતે આહાર શૃંખલામાં શું વાત કરી? ઉર્જા ઘટતી જાય. ઉર્જા ઘટતી જાય તો કઈ રીતે ઘટતી જાય? પહેલા જો શું હોય તો કે પહેલા છે એ સાહેબ વનસ્પતિ હોય. વનસ્પતિ. વનસ્પતિ એટલે કોણ? તો કે વનસ્પતિ એટલે સ્વયંપોષી. સ્વયંપોષી. સ્વયંપોષીનો આહાર તરીકે કોણ ઉપયોગ કરે? તો કે તૃણાહારી. તૃણાહારી. આ તૃણાહારીને કોણ ખાય? તો કે નાના માંસાહારી. નાના માંસાહારી. અને એને કોણ ખાય? તો કે મોટા માંસાહારી. મોટા માંસાહારી. બરાબર? અથવા તમે આને પ્રથમ પોષક સ્તર કયો, આને તમે દ્વિતીય પોષક સ્તર કયો, આને તમે તૃતીય પોષક સ્તર કયો, આને તમે ચતુર્થ પોષક સ્તર કયો. બરાબર? અથવા તમે આને ઉત્પાદકો કયો, અથવા તમે આને પ્રથમ ઉપભોગી કયો. પ્રથમ ઉપભોગી. યાદ આવ્યું? ભાઈ જેને એ વિભાગ જોઈને ખબર પડી ગયું જોડકું આમાંથી બની જાય, અથવા જોડકું આવડે તો આવડે, બધી વસ્તુ આવડી શકે, એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. પ્રથમ ઉપભોગી, આને આપણે કીધું દ્વિતીય ઉપભોગી, અને આને નામ આપ્યું આપણે તૃતીય ઉપભોગી. હવે સમજો કે જેમ જેમ તમે એક એક સ્તરમાં સાહેબ ઉપર જતા જાઓ, ઉપર જતા જાઓ, ઉપર જતા જાઓ, એમ ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. ઉષ્મા સ્વરૂપે ઉર્જા છે એ વ્યય પામે. ભાઈ તૃણાહારી કોઈ હરણ છે કે કોઈ સસલું છે, એ જેટલી વનસ્પતિ ખાશે 100% ઉર્જા એની અંદર આવશે નહીં. એ જેટલી ઉર્જા પોતાની અંદર આવશે એટલી ઉર્જા આગળના સ્તરમાં પહોંચશે નહીં. એટલે દરેક સ્તરે ઉર્જાનો શું થાય છે? ઉર્જાનો સતત વ્યય થાય છે. ઉર્જાનો સતત વ્યય થાય છે. અને એક સ્તરમાંથી બીજા સ્તરમાં લગભગ 10% જેવી જ ઉર્જા પહોંચે. એટલા માટે ભાઈ આ તૃતીય અને ચતુર્થ અથવા તૃતીય ઉપભોગી સુધી જ હોય, પછી ચતુર્થ અને પંચમ ઉપભોગી આવું બધું વધારે આપણને જોવા મળતું નથી. બોલો સમજાય છે? બરાબર? જો અહીંયા સમજો. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ એ પોષક સ્તર બનાવે છે અને નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય. જો ઉત્પાદકો આર્ય ઉત્પાદક કયો, પ્રથમ પોષક સ્તર કયો, અથવા વનસ્પતિ અથવા સ્વયંપોષી કયો, અહીંયાથી શરૂ થાય. ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ પ્રથમ પોષક સ્તરે હોય તેઓ સૌર ઉર્જાનું શોષણ કરે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. ઉત્પાદકોમાંથી ઉર્જા વહન પામીને ઉપલા પોષક સ્તરમાં રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે. જો અહીંયા આપણે બધી વાત ચર્ચા કરી. ઉત્પાદકોમાંથી ક્યાં જાય? તૃણાહારી. તૃણાહારીમાંથી નાના માંસાહારી, નાના માંસાહારીમાંથી મોટા માંસાહારી. જ્યારે માંસાહારી તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીમાં થાય છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જા પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. કોણ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને? તો કે સ્વયંપોષી. એ પાછી પોતે બધાની ઉર્જા ક્યાંથી લે છે? તો કે એ ભાઈ પોતાની ઉર્જા સૂર્યપ્રકાશમાંથી મેળવે છે. સૂર્યપ્રકાશની પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જા સ્વરૂપે એ સ્થાપન કરે છે પોતાનામાં. રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદ કરે છે. હજી શું લખ્યું છે આમાં આગળ વાંચો. આ પ્રશ્નમાં ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય ત્યારે મોટા પ્રમાણમાં પર્યાવરણમાં ઉર્જાનો વ્યય થાય છે. જો આ મહત્વનું વાક્ય, સૌથી મહત્વનું વાક્ય આ છે કે ભાઈ ઉપર જતા જતા ઉર્જા ઘટતી કેમ ગઈ? કી વર્ડ યાદ રાખજો. કી વર્ડ જ્યાં સુધી તમારા સવાલના જવાબમાં નહીં આવે તો આખું પેજ ભરીને લખશો તો એકય માર્ક નહીં મળે.
અને જો સરખા ચારેય વાક્ય લખી નાખ્યા તો 2 માંથી 2 ગુણ મળશે. તો આ કી વર્ડ પકડવા જરૂરી છે કે જ્યારે ઉર્જા એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જાય ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઉર્જાનો પર્યાવરણમાં વ્યય થાય. ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ વધારે ઉર્જાનો વ્યય કરે. વનસ્પતિ બહુ ઉર્જાનો વ્યય ન કરે, બરાબર, પણ પ્રાણીઓ વધુ ઉર્જાનો વ્યય કરે. અને લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં જાય. જો આપણે ચર્ચા કરીએ કે માત્ર સાહેબ 10% ઉર્જા છે ને એ ઉપરના પોષક સ્તર સુધી જતી હોય છે. આમ આહાર શૃંખલામાં ઉત્પાદકોથી શરૂ કરી તૃતીય ઉપભોગીઓ સુધી પહોંચતા પ્રાપ્ત ઉર્જાનું સ્તર છે એ ઘટતું જાય. આમાં ઘણા બધા સવાલ આપણા 2 થી 3 સવાલ બેટા કવર થઈ ગયા. 2 થી 3 સવાલ આપણા આમાં કવર થઈ ગયા. પ્રમાણમાં થોડુંક લખાણ વધારે હતું, એમાંથી અમુક મુદ્દા તમે કાઢી પણ શકો. ચાલો, તફાવતના 2 મુદ્દા આપો. તફાવતના 2 મુદ્દાઓ આપવાના છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. જો સરળ છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. જૈવ પ્રક્રિયાઓ દ્વારા વિઘટન કરી શકાય એને જૈવ વિઘટનીય કહેવાય. જૈવિક પ્રક્રિયાઓ દ્વારા વિઘટન ન કરી શકાય એને જૈવ અવિઘટનીય કહેવાય. કેવું સરળ. વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે. જો નિકાલ થઈ શકે, વિઘટકોનો ઉપયોગ કરો તો આ પદાર્થોનું વિઘટન થઈ જાય. એટલે કે ભાઈ માનો કે કોઈ તમે ફળ લીધા, એની છાલને તમે જમીનમાં દાટી દીધી તો કદાચ એ 5, 8, 10 દિવસ રહીને એ છાલ તમને નહીં મળે. પણ વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકતો નથી. પ્લાસ્ટિકની થેલી તમે દાટી દીધી જમીનમાં તો એ 15 દિવસ શું, કદાચ એ 15 મહિના રહીને તમને ત્યાં મળે. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જૈવ ક્રિયાની નિપજો છે અને આમાં રહેલા કાર્બનિક પદાર્થો માનવ સર્જિત છે. બરાબર. જૈવિક પ્રક્રિયાની એટલે કે ભાઈ ફળ બનાવ્યા છે તો કોણે બનાવ્યા, તો કે વનસ્પતિએ, જૈવિક પ્રક્રિયાઓ દ્વારા. કાર્બનિક પદાર્થો કોને બનાવ્યા, માણસે બનાવ્યા. યોગ્ય વ્યવસ્થાપનથી ખાતર અને બાયોગેસ મળે અને કચરામાં રહેલા કેટલાક દ્રવ્યો આહાર શૃંખલામાં જૈવિક વિશાલનની સમસ્યાઓ સર્જે છે. બરાબર. અહીંયાથી આપણને ખાતર અને બાયોગેસ મળે, પણ આ જો જમીનમાં જતા રહે અથવા તો પાણીમાં જતા રહે તો જૈવિક વિશાલનની સમસ્યાઓ સર્જે. સડેલા શાકભાજી, ફળની છાલ, મૃત શરીર વગેરે જૈવ વિઘટનીય કચરો છે. કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, રાસાયણિક જંતુનાશકો એ જૈવ અવિઘટનીય કચરો છે. વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો. ઉત્સર્જન સમજાવો ભાઈ. વનસ્પતિમાં, પ્રાણીઓમાં ઉત્સર્જન તો કેમ થાય, તમને ખબર છે કે ભાઈ નક્કામાં દ્રવ્યો છે એ આપણા મૂત્રાશયમાં આવી જાય અને પછી યોગ્ય સમયે આપણે મૂત્રનો નિકાલ કરીએ. પણ વનસ્પતિમાં આ પ્રક્રિયા કઈ રીતે સાહેબ થાય, તો કે વનસ્પતિમાં ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી. આમ વનસ્પતિમાં અલગ અલગ રીતે ઉત્સર્જન જોવા મળે. જો મજાનો પ્રશ્ન છે કે વનસ્પતિ ભાઈ પોતાના નકામા દ્રવ્યોને કઈ રીતે કાઢે સાહેબ, તો કે ભાઈ વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ કરી લીધું ને એટલે ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી ઉત્પન્ન થાય. એના માટે ઓક્સિજન એ નકામું છે, જ્યારે ઓક્સિજનનું એને કામ ન હોય ત્યારે. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉદ્ભવતો ઓક્સિજન વાતાવરણમાં સીધો મુક્ત કરી દે. બરાબર. વાયુ રંધ્રો દ્વારા, પર્ણરંધ્રો દ્વારા ઓક્સિજન છે એ બહાર જવા દે. વનસ્પતિ માટે ઓક્સિજન એ નકામો છે, આપણા માટે નહીં. વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી છે જવા દે. આપણે ઘણી વખત બહુ વધારે છોડને પાણી આપી દઈએ તો છોડ શું કરે, તો કે ભાઈ બાષ્પોત્સર્જન દ્વારા એ પાણી છે એ વાતાવરણમાં જવા દે. કેટલીક વાર વનસ્પતિ નકામા ઉત્સર્ગ પદાર્થોને પર્ણમાં સંગ્રહ કરે. પાંદડા છે એ પીળા પડે અને પીળા પડીને ખરી જાય તો એ નકામા ઉત્સર્ગ દ્રવ્યો એની ઉપર સંગ્રહ કરે, એની અંદર સંગ્રહ કરે. નકામા પદાર્થનો સંગ્રહ જો યાદ રાખજો કોષીય રસધાનીમાં કરે. વનસ્પતિ અન્ય નકામા પદાર્થો સ્ફટિક, રેઝિન એટલે કે રાળ અને ગુંદરની જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે. બરાબર ને. ગુંદર, અત્યારે શિયાળો ચાલુ છે તો બધાએ ગુંદર પાક ખાધો હશે, અડદિયા ખાધા હશે, તો એમાં ગુંદર આવે ને, તો ગુંદર શું છે તમે જુઓ એ વનસ્પતિનો ઉત્સર્ગ દ્રવ્ય છે. બરાબર. તો અહીંયા લખ્યું જો વનસ્પતિ અન્ય નકામી વસ્તુને પદાર્થો અને સ્ફટિક, રેઝિન, બરાબર, રાળનું તેલ તમે એવું શબ્દ સાંભળ્યો છે, અને ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે. વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની જમીનમાં તે વિસર્જિત કરી દે. આવું પણ વનસ્પતિ કરે છે. બરાબર. રેપિડ રિવિઝન બેચ આપણી શરૂ થવાની છે, એનો વિડીયો તમે જોયો હશે. ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા આપો અને ઉપયોગ સમજાવો. ઇલેક્ટ્રોમેગ્નેટ
ઇલેક્ટ્રોમેગ્નેટ કેમ બને? વાંચો. નરમ લોખંડના સળિયાના ગર્ભ પર વીંટાળેલા અલગ કરેલા તાંબાના તારના લાંબા ગૂંચળા વડે બનતા રચનાને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. બરાબર ને? આ નરમ લોખંડનો સળિયો છે, એની આસપાસ તમે જો વર્તુળ આકારે તાર વીંટી દો અને આ જે રચના બને એને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. ઇલેક્ટ્રોમેગ્નેટની ખાસિયત શું છે ભાઈ? એક તો હોય એ ચુંબક, કાયમી ચુંબક, કે એનું ચુંબકત્વ કોઈ દી જાય જ નહીં. પણ આમાં કેવું કે સ્વિચ ઓન કરો પ્રવાહ વહે તો ચુંબક બની જાય, સ્વિચ ઓફ કરો પ્રવાહ બંધ તો ચુંબક નહીં. તો આનો ઉપયોગ શેમાં થાય? તો કે એનો ઉપયોગ વિદ્યુત ઘંટડી, વિદ્યુત પંખા, ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, જનરેટર, આ બધા વિદ્યુત ઉપકરણોમાં ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે. ઘંટડી, વિદ્યુત પંખા, ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર. લોખંડનો ગર્ડર જેવી ભારે વસ્તુને ઉચકવા માટે અને તેની હેરફેર કરવા માટે ભારે લોખંડના સામાનને ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના બદલે, મતલબ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના બદલે શું કરવામાં આવે? તો કે સાહેબ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે. શરીરમાં પડેલા ઘામાંથી લોખંડના ટુકડાઓને દૂર કરવા મેડિકલ ક્ષેત્રે તેનો ઉપયોગ થાય. ભાઈ કોઈ અકસ્માતની અંદર સમજો કે મારા હાથની અંદર લોખંડના નાના નાના ટુકડાઓ જતા રહ્યા, તો ભાઈ એ ટુકડાઓ બહાર કાઢવા માટે પણ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. બરાબર? તો અહીંયા સુધી આપણે સરસ રીતે બી વિભાગના દરેક પ્રશ્નોની ચર્ચા કરી. એ તમને સમજાણો હશે, તૈયારી બરાબર તમારી ચાલતી હશે. બરાબર? વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આની પછી આપણે સી વિભાગની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. Painted Painless Learning.